આજે ચૈત્ર વદ નવમ છે, મંગળવાર છે, 22/4/2025 વર્ષ છે. સંતો ભક્તો સાવધાન હતા. વચનામૃત સારંગપુરનું ત્રીજું છે. સોમલા ખાચરે તરત જ પૂછ્યું કે મહારાજ, એવી રીતે જે પ્રેમમગ્ન થઈને ભગવાનની પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા તો માનસી પૂજા કરતો હોય તે ભક્ત કઈ લક્ષણે ઓળખાય? આપણે જાણીએ કેવી રીતે કે આ ભગવાનની અને ગદગદ કંઠ થઈને પૂજા કરે છે, ભગવાનમાં એકાગ્ર ચિત્ત થઈને પૂજા કરે છે? કયા લક્ષણે કરીને ઓળખાય? મહારાજ કે એનું તો એમ છે, કઠિન કામ છે. આ મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એ બહુ મહત્વનો છે. આપણે સંતોષ સાથે શ્રીજી મહારાજ એમ કહે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની સેવા પૂજા અને વિશે તથા કથા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મા જાણતો હોય, તે બેવાના દિવસે ને દિવસે નવા ને નવા રહેતા હોય, ક્યારેક ઘણું ના પડે. બહુ કઠિન છે, બહુ જ કઠિન છે. શ્રીજી મહારાજ પોતે કહેતા પોતાના સમયમાં, મહારાજ કે એવા તો દાદા ખાચર છે કે જેને સંત શ્રદ્ધા મંદ ન પડી, એવા તો જીવુબા ને લાડુબા છે તેને શ્રદ્ધા મંદ ન પડી. નહીં તો ભલભલાના ભૂકા નીકળી જાય. પહેલી વાર જ્યારે શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે લીમડાના વૃક્ષ તરે બેઠા. ત્યારે શ્રીજી મહારાજે અભય રાજાને પૂછ્યું હતું કે અભય, તો કે હા, આ લીમડાને જાણો છો? તો કે હા મહારાજ, લીમડો એ લીમડો, છાંયો સારો રહે. મહારાજ કે એમ નહીં તો મહારાજ, આ લીમડાનું મહાત્મા જાણો છો? મહારાજ ઘણો ઉપયોગી છે. ત્યારે બાજુ અહીંયા બેસીને સત્સંગ થઈ શકે. મહારાજ કે નહીં, એ ઉજમગઢ ગયેલા અને કમળસિંહની વાડીમાં વિઠલાનંદને બાળાનંદે ઓહો હો ખોલી ગયું. હા મહારાજ, વિઠલાનંદને બાળાનંદે કહ્યું હતું કે આ લીમડા નીચે પ્રગટ ભગવાન બિરાજશે અને એ જ ભાવથી હું આ લીમડાને થાણી પાણી પાતો ઘોડાના પાવડામાં અહીંયા લાવ્યો ને આજે વાવ્યો. ઓહો, આવી ગયા મહારાજ, આવી ગયા. આટલો નિશ્ચય હતો ભાઈ, આવું નિશ્ચય હતો એને. પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય હતો. છતાંય લોકોના મેણા ટાણા સાંભળીને શું થયું? અરે આ ભાઈ રાજા, તમે ગામ ધણી છો, થોડો વિચાર કરો. આ સ્વામિનારાયણ જુવાન છે, તમારી જીવબા ને લાડુબા બે દીકરીઓ જુવાન છે. અરે અનિષ્ટ થશે, થોડું વિચાર કરીને વિચારો. ભાઈ આવું બહુ થાય. લોકોને ઢેકારા નાખવામાં તો ક્યાં ખામી છે? ઢેકારા નાખતા તરત નાખી દે. સારું કહેવું એટલે મહારાજને કીધું, કોઈ ભાઈએ પૂછ્યું એક સંતને કે ભાઈ સ્વામી, તમારી સેવા કરવાની ઈચ્છા છે? તો કે કરીશ. તો કે હા, જે કહીશ એ કરીશ. તો કે જે કહીશ એ કરીશ. બહુ સરસ. એક વચન મારું માનજે કે મને નડતો નહીં. મને નડતો નહીં. મોટામાં મોટી સેવા, કોઈને પરેશાન ન કરવી એ સેવાથી કોઈ મોટી સેવા નથી. આ જ છે આખા જીવનમાં. અહીંનું અહીં તોડી નાખવાનું, અહીંથી અહીં ભાંગી નાખવાનું, આને આ ચાલ્યા કરે. એ અભય રાજા શ્રીજી મહારાજને તરવાર લઈને માથું કાપવા તૈયાર થયા. નહીં તો ખબર હતી કે આ પુરુષોત્તમ નારાયણ છે. ચમત્કાર દેખાડ્યો હતો મહારાજે. આ લીમ વૃક્ષ નીચે ભગવાન પ્રત્યક્ષ બિરાજે આવી ગયા. એને ખબર પડી, લખાણ કરી દીધું કે આ દાદો દરબાર તમારો છે, અમારું છે બધું. ભાઈ આવું થયું, બોલો, થાય ને? સાથે રહેતા થાય. અને સાથે રહેતા મહિમા વધવો એ તો અતિ હરિકૃપા હોય તો થાય. સાથે રહીને જે મહિમા દિવસે દિવસે વધે. મહારાજ ક્યાં તો મુક્તાનંદ સ્વામીનો અવનવો મહિમા. મહારાજના વખતમાં તો ઘણા એવા મહિમાવાળા હતા, અજોડ મહિમાવાળા હતા.
પણ અહીં મહારાજે મુક્તાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું કે જ્યારથી અમારી પાસે આવ્યા, લોજમાં જોયા અને જેવા અમને દિવ્ય સ્વરૂપને માનતા હતા ને શ્રદ્ધા ને ભાવના હતી એવી ને એવી રહે. બોલો, કઠિન કામ છે. શ્રીજી મહારાજને તરવાર લઈને મારવાર ઉઠ્યા તૈયાર થયા. જીવબાન લાડુભાઈએ કહ્યું કે મહારાજ આ રસ્તેથી સવારે નાવા ન જતા. મહારાજ કે કેમ? મહારાજ બાપુનું ઠેકાણું નથી. જીવબાન લાડુબા જાણી ગયા આમે શક્તિઓ હતી બે. મહારાજ એ બાજુથી જતા નહીં. મહારાજ કે શું કરવા? રસ્તો મેન ઈ જ છે ને, મેન રસ્તેથી જ જવાય ને, બીજો રસ્તો શું કરવા પકડવો પડે? મહારાજ તારે શ્રીજી મહારાજે કહ્યું જીવબા ધણીનો કોઈ ધણી નથી. હા, ધણીનો કોઈ ધણી નથી. એ પુરુષોત્તમ નારાયણની ચાલ છે બધી જે છે. અને નીકળ્યા અને જ્યાં તલવાર વીંજવા જાય ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું. ઓહો હો હો, હું જાણું લો કડિયા રે કાલા, હું જાણું લો કડિયા રે કાલા, લોક કહે છે મને કાલી રે, લોક એ થઈ મતવાલી, થઈ મતવાલી, કાનુડા કેણે ચાલી રે, થઈ મત. હું જાણું લોકડિયા રે કાલ. કેવા કીર્તન લખે સંતોએ બ્રહ્માનંદ સ્વામી. હું જાણું લોકડિયા રે કાલ, પણ લોક કહે છે મને કાલી. પણ એક વાત સમજી રાખજો, જે ચાલે કાનુડાની કેણે, જે ચાલે ને ખેપ ન જાય કદી ખાલી રે, ખેપ ન જાય કદી હે થઈ મતવાલી, થઈ મતવાલી, કાનુડા કેણે અલી, કાનુડા કેણે ચાલી રે. ભાઈ અખૂટ ભંડાર છે પુરુષોત્તમ નારાયણ, એની પાછળ ચાલી જુઓ. કાંઈક કરો, કાંઈક કરો ભાઈ, કાંઈક તો કરો એની પાછળ. સવારે ઉઠ્યા 5-10 મિનિટ પૂજા કરી. આ પૂજનની વાત છે કે એવી પૂજા કેમ અહોભાવ કેમ રહે, ઓહો અહોપણું કેમ રહે. અને એ તો શિવલાલનું દ્રષ્ટાંત આપ્યું કે શિવલાલભાઈ પૂજા કરે ત્યારે ભગવાન પ્રત્યક્ષ આવીને બિરાજતા દહરાનંદને સંખ્યાનંદ સ્વામી આવીને કહ્યું ને કે ભાઈ અમે તો ભગવાનની પૂજામાં પુરુષોત્તમનું દર્શન કર. એવી તમારી નિષ્ઠા હોય, તમને દેખાતું નથી, બાકી તો ભગવાન તો પ્રત્યક્ષ બિરાજે છે. એટલા માટે મહારાજે કીધું બાપુને વિશ્વરૂપ દેખાડ્યું ને બાપુને થયું ઓહો હો હો હો. એટલે લીમડીના રાજાને મહારાજે કીધું સાથે રહેવામાં બહુ લાભ નથી. દૂર રહેશો ને તો મહિમા રહેશે, નજીક રહેશો તમારા જેવા તમને અમે તમારા જેવા જ લાગીશું. અને આ સાધુમાં ને ભગવાનમાં જે વેરાયટી લાગવી કે અમારા જેવા નથી, એમને 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, 2 આંખ છે, નાક છે, મોઢું છે, પણ અમારા જેવા નથી. એટલા માટે કે છે જે ચાલે કાનુડાની કેણે તેની ખેપ ના જાય કદી ખાલી રે, થઈ મતવાલી, કાનુડા કેણે ચાલી. શિર જાતા નાટ વરનાઈ છોડું, શિર જાતા ટેક અંતર યુર ધારી રે, ટેક અંતર યુર થઈ મતવાલી. બ્રહ્માનંદના નાથ સંગાથે, બ્રહ્માનંદના
એ લાગી છે રંગડની તાળી રે, લાગી છે રંગડની, થઈ મતવાલી કાનુડા કેણે ચાલી રહે, થઈ ભગવાનની પૂજા સેવા પૂજા કરે એમાં દરરોજ નવો ને નવો ભાવ લાવે. શું ભાવ લાવે? ભગવાનને સ્નાન કરાવે. માનસીમાં સ્નાન કરાવ્યું ને મહારાજને, સ્નાન કરાવે, વાઘા વસ્ત્ર ધરાવે, ત્યારે દરરોજ નવા નવા વાઘા માનસીમાં ધરાવે, થાળ નવો નવો ધરાવે. મહારાજ આજે તો સરસ મજાના લાડુ બનાવ્યા છે, દૂધપાક બનાવ્યો છે, માલપુઆ બનાવ્યા છે. આ ભગવાન મને ક્યારે મળે? આ મારું મોટું ભાગ્ય છે. આ દુનિયામાં કેટલા લોકો છે, ક્યાં કોઈને ભગવાન મળે છે? અને કેટલા આ એમ સંખ્યા કાઢી હતી ત્યારે કે શાકાહારી માણસો કેટલા છે? તો કે 5%. આખા ભારતમાં શાકાહારી માણસ 5% છે, 95% માંસાહારી છે લોકો. હવે શું ભગવાન મળે? એને ભગવાન મળે? અને કેટલા ઊંધેરા વાળે ચડી ગયા પાછા. શું ઊંધેરા વાળે ચડી ગયા કે મછલી ખાઓ ને દૂધી ખાઓ, હરખું જ છે. હવે આવા ગુરુઓ મળી ગયા તોય શું કરશો તમે? એમાં ક્યાં પૂજા થાય? ઊંધી પૂજા કરો તો શું થાય? શ્રદ્ધા તો છે તમારે, પણ શ્રદ્ધા યોગ્ય જગ્યાએ ન મૂકી તો શું કરવાનું? શ્રદ્ધાને વ્યવસ્થિત સ્થાને મૂકવી પડે. અયોગ્ય જગ્યાએ શ્રદ્ધા સ્થાને મુકાઈ જાય તો એ શ્રદ્ધા કંઈ કામની નથી, જીરો થઈ ગયો. એટલે શ્રીજી મહારાજની વખતમાં એક વડોદરામાં એક બેન હતા, એને બધા બાવા સેવ્યા અને ધૂત અતિંગને કંઈક ને કંઈક કર્યું. પછી બેનનો બધો લાભ લીધો, ટૂંકમાં જે લેવાય આર્થિક સારી રીતે જે લાભ લીધો બધો. બેનની શ્રદ્ધા બહુ હતી. બેનને એમ હતું ભગવાન મેળવવા છે, પણ એને ખબર નહીં બાપલીને કેમ ભગવાન મળે. તેમાં પારુલબાઈનો સત્સંગ થયો અને એને કહ્યું કે બેન તમે દરરોજ ક્યાં જાઓ છો? તો કે સત્સંગ સભામાં. એમ તો કે હા હું એ સત્સંગ કરું છું, પણ મને ભગવાનના દર્શન થતા નથી. એમ તો કે આવો મારી જોડે. જોડે ગયા, સત્સંગ સાંભળ્યો, શાંતિ થઈ ગઈ. હા, સત્સંગથી શાંતિ થાય છે, કુસંગથી અશાંતિ થાય છે. બેનને શાંતિ, નિરાવણ શાંતિ થઈ ગઈ. પછી તો બેન લાગી પડે સત્સંગ કરવા, અને ત્યારે પ્રગટ ભગવાન વિચરતા હતા અને બેનનું કામ ભગવાને કરી દીધું. પ્રગટ ભગવાન હોય ત્યારે શ્રદ્ધા યોગ્ય જગ્યાએ ન રોપાય. ગુલાબનો છોડ ગમે તેવો હોય પણ પથરાળી જમીનમાં રોપીએ તો એ છોડના કોંટા ન નીકળે, એને સારી જગ્યા જોવી પડે. અને ગમે તેવો કસ્તુરીનો છોડ હોય, કેસરનો છોડ હોય, પણ એને રોપવાની જગ્યા જમીન શોધી રાખવી પડે કે આ જગ્યામાં બિયારણ રોપવાથી આ વૃક્ષ વેલી થશે અને આમાં કેસર થશે. જો તમારી પાસે એ તૈયારી નથી, જોયા વગર જો બિયારણ રોપે, મોસ્ટ ઓફ લોકો આવી રીતે ભરાય છે. કોઈને તો એમ કહે છે કે સ્વામીજી મારે તે તકલીફ છે, દીકરો તો છે પણ દીકરી નથી, અથવા દીકરી છે 2 પણ દીકરો નથી. પેલા સંત એમ કે મારા આશીર્વાદ છે, હવે તમને દીકરો થશે. તો 2માંથી એક તો થવાનું જ છે ને. 2માં દીકરો કે દીકરી એક તો થવાનું જ છે ને. કાંઈ એમાં જો દીકરો થઈ ગયો તો પેલાને શ્રદ્ધા બંધાઈ જાય બાપજીના વચનથી. બાપજીના વચનથી દીકરો થયો. 2 દીકરીને એટલે વચનથી નહીં, ક્રમ જ એવો છે. છોકરો કે છોકરી ગમે તે આવવાના જ છે, એમાં કંઈ બીજું કંઈ નીકળે નહીં તમારે. જો થઈ ગયું તો ચમત્કાર થઈ ગયો, ના થયું તો શું? પેલો કહે બાપજી આશીર્વાદ તો આપ્યા, પણ કદાચ ભગવાનની ઈચ્છા નહીં હોય, નહીં થયું. બીજી વાર આશીર્વાદ, બીજી વાર છોકરો થાય. બાપજીના આશીર્વાદ છે. આ ચમત્કાર કંઈ લેવા જવા પડતા નથી. આ ચમત્કાર સહેજે સહેજે મળે એવા છે ભાઈ, સહેજે સહેજે થાય એવું છે. અને એટલા જ માટે મુક્તાનંદ સ્વામી કે ચમત્કાર જાણે તે પામર કહેવાય, ચમત્કારની ઈચ્છા રહેવાય તે પામર કહેવાય, ગરીબ કહેવાય. કે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા એને નથી તો ને ચમત્કારની પાછળ પડે છે. ચમત્કારની જરૂર નથી. ચમત્કાર કરવા સિવાય ભગવાનની ભક્તિમાં લાગી પડો. કોઈ દિવસ ચમત્કાર. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને સમાધિ કરાવી? મહારાજે ના કરાવી. ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવી? ના કરાવી. નિત્યાનંદ સ્વામીને સમાધિ કરાવી? ના કરાવી. સમાજમાં પાછા પડી ગયા. નાના નાના સંતોને સમાધિ કરાવતા હતા, નાના નાના હરિભક્તોને સમાધિ કરાવતા હતા. તો આમને કેમ સમાધિ ન કરે? કે જરૂર જ નથી.
જેને સમાધિની જરૂર હોય એને કરાવો. અને મહારાજે એ પાછળથી છોડ્યું કે ચમત્કારથી કોઈ આવતું નથી. તેમાં આવા ચમત્કાર કરનારા ઘણાય સમાજમાં પડ્યા છે. એટલે શ્રીજી મહારાજ કહે છે ભગવાનની પૂજા કરે ત્યારે બહુ જ ભાવથી પૂજા કરે. માનસી કરે, એક એક આઈટમ જોઈ જોઈને મહારાજની માનસી કરે. મહારાજ આજે દાળ ભાત સરસ બનાવે છે, ભજીયા સરસ બનાવે છે, તે વાઘા પણ મહારાજ માટે નવા નવા શોધી રાખે. આજે આ વાઘા પહેરાવીશ, આજે આ વાઘા પહેરાવીશ. માનસીમાં બાહ્ય પૂજા તો જે થતી હોય એ થાય. ઘણા લોકો 5 મિનિટમાં માનસી પૂજા પતાવી દે. શું કરે? માળા કરે, માનસી કરે, શું કરે? કમસે કમ આપણે નાતા ધોતા હોઈએ, કપડાં પહેરીએ, જેટલો ટાઈમ લાગે એટલો તો ભગવાન પાછળ લગાડીએ. આપણે નાહી ધોઈ પહેલાં ઊભા થઈએ, જાદુ બાથરૂમ જઈએ, પવિત્ર થઈએ, નાહી ધોઈને પવિત્ર થઈએ અને વાઘા વસ્ત્ર પહેરીને નાસ્તો કણી કરીએ, એટલું તો ભગવાનને માટે રાખો. એટલો ટાઈમ તો ભગવાન અડધી કલાક સહેજે સહેજે થઈ જાય ને અડધી કલાક. ભારે ના કરો તો આટલું તો કરો. તમારા દેહની ક્રિયા જેમ લખ્યું છે ને, જથા દેહ તથા ઈશ્વરે, જેમ દેહની સેવા કરો છો તેમ ઈશ્વરની સેવા કરો. કેવું સરસ લખ્યું. મહારાજ કે એની એ પૂજા કરતો હોય ત્યારે સેવા પૂજાને વિશે તથા કથા વાર્તા અને કીર્તનને વિશે. કથા કરતો હોય તો શ્રદ્ધાએ કરે. ઘણા એવા મેં પુરુષો જોયા. રાધારમણ સ્વામી જોયા. એ રાધારમણ સ્વામી બહુ શ્વાસના દમના દર્દી હતા. શ્વાસ સખત ચડે, પણ એને કથા વાર્તાની એવી રુચિ. કોઈ વચનામૃત બોલે તો ઊભા થઈ જાય. આહા, આવો બધું મટી જાય. પછી ભલે સૂઈ જાય, પણ વચનામૃતમાં એવી રુચિ હતી. વચનામૃત એ ધામમાં ગયા ત્યાં સુધી મને ખબર છે 84 વચનામૃત મોટા મોટા કંઠસ્થ બોલતા. કાંઈ એને કોઈ હરિભક્તો બેસે કે ના બેસે, પણ એવી ગાદી ઉપર બેસે નીચે અને એ વચનામૃત સવારે 2-5 બોલી લે સભામાં બેસીને. બોલો, આવું અંગ હતું આગ્રાવાળા. અને પુરુષોત્તમ સ્વામીને જોયા. એક વચનામૃતનું ત્યાં બીજું વાંચવાનું, કે બીજું કોઈ જોયા પાછું કોઈ દેખતું નથી, બીજું ત્રીજું વાંચવાનું, કે આવી શ્રદ્ધાવાળા હતા. એટલે મહારાજ કે એને એવી શ્રદ્ધા હોય, નિત્ય નવી શ્રદ્ધા હોય. આજે એમ થાય કે આજે થોડું વધારે સત્સંગ થાય ને તો સારું હો, આજે થોડો સ્વામી બેસે ને વધારે તો સારું, પણ સમયની મર્યાદા હોય. પણ એવો ભાવ રહે તો કીર્તન બોલે ત્યારે એમ થાય આજે કીર્તન બોલ્યું. કેવા કીર્તનો મહારાજ રાલા રમઝમ કરતા. કાન માણકીએ ચડે, આખું ચરિત્ર ખડું થઈ જાય ને. રામનવમીનો પ્રસંગ આખો ખરો થઈ જાય. માણકીએ ચડ્યા રે મોહન વન માડી, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. શોભેરુડી કરમાં લગામ રૂપાડી, શોભેરુડી માણકીએ ચડ્યા રે મોહન વન મારી. હરિજન સાચા રે જે ઉર્મહી, આ બધા ઐતિહાસિક કીર્તનો છે. હરિજન સાચા રે જે ઉર્માં હિંમત રાખે, વિપત્તિ વર્ચી રે, વાલા રમઝમ કરતા પંચાળામાં રાસ ગરબાના કીર્તનો છે. આ બધા ઐતિહાસિક કીર્તનો છે. એ તમને રાસ દેખાવો જોઈએ, પંચાળા દેખાવું જોઈએ. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીશમાં. હું તો જાઈશ ગિરિધર. મારા ઉરમાં છબીલાજીને પ્રોવારે મેળલે મારીશમાં. મારા ઉરમાં છબીલાજીને જો. અમદાવાદમાં દરિયાસ્થાન ઘુમટમાં મહારાજ સભા કરતા ત્યારે એ સભાનું સ્થાન હતું. આંબલીનું ઝાડ મોટું, આંબલીના વૃક્ષ આજુબાજુ મોટા હતા. અને એ પડેલી જગ્યા દરિયાખાન ઘુમટ સંતોને માટે ઘણો ઉપયોગી છે. દરિયાખાનનું ઘુમટમાં સંતો જ્યારે તકલીફ પડતી ને ત્યાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરીને જમતા આંબલી નીચે. તો ત્યાં સભા ચાલતી હોય અને આ મુસ્લિમ બાળક ત્યાં આવે નુરમલને ત્યાંથી, અને આવ્યા પછી મહારાજને મૂર્તિ જોઈ અને જોઈને તરત કહી દઉં, હું તો જઈશ ગિરિધર જોવા રે
મામુને વારીસમાં હું તો જાઈશ ગિરિધર જો. આ 3 પદ બોલ્યા છે એ મહારાજના શણગારને મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. અને ચોથે પદ બોલ્યા ત્યારે મારે કરિયાણા હતા અને કરિયાણામાં કીર્તનો ભેગા કરીને બનાવ્યા છે. વાલો ઘોડલા ખેલ ત્રીજે પદ વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે બાઈ મારે આંગણીએ વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ બાઈ મારે આંગણીએ ઘોડલા ખેલે ને વાલો મુજ સામુ હે રે ઘોડલા ખેલે ને વાલો એ હારે મુને ન્યાલ કીધી છે આણી પહેરે રે હારે મુને નાલ બાઈ મારે આંગણીએ. આપણે તો કેવા પુરુષોત્તમ નારાયણ મળ્યા. આપણે તો ભાગ્યશાળી નથી, ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણે મળ્યા છે. અને આપણે તો સાચી જગ્યાએ બિયારણ રોપ્યું છે. મેં કીધું ને કે ઈસુએ કીધું ને બિયારણ 3 પ્રકારે નખાય. એક તો સાચી ભૂમિમાં નખાય, અને એક તો કાંટા કાંકરામાં નખાય, અને બીજું પથ્થર ઉપર પડે. પથ્થર ઉપર પડે ઉગવાનું જ નથી. કાંટા ઝાંખરામાં છે સફાઈ કરનારો મળે. આપણે તો ભૂમિ મળી જઈ કે જેમાં બિયારણ ઉગે ઉગે ને ઉગે. હા, નિષ્કુળાની સામે કે નિશાન ખોટું ના જાય. કયું નિશાન? થંભલાનું તો કે ખોટું જાય, પશુનું તો ખોટું જાય, માણસનું તો ખોટું જાય. પણ એવું નિશાન પકડીએ કે ખોટું જ ના જાય. કયું નિશાન? પૃથ્વીનું. જ્યાં મારે ત્યાં પૃથ્વી મળે. બોલો, આપણે તો પૃથ્વીનું નિશાન મળી ગયું. ભાઈ ભાગ્યશાળી છીએ હો. વિચારજો, આવો અવસર નહીં મળી શકે. સમય પસાર થઈ જશે. અબ પશ્ચાએ હોત કે આ જબ ચૂડિયા ચૂગ ગઈ ખેત. જ્યારે હાથ પગ નહીં હાલી શકે, આંખ કામ નહીં કરે, કાન કામ નહીં કરે. અબ પશ્ચાએ હોત કે આ જબ ચૂડિયા ચૂગ ગઈ ખેત. ખેતરમાં ચકલા ચડી ગયા પછી પક્ષી ઉડાડવાની ક્યાં જરૂર છે? હાથ પગ નહીં દેખાય પછી ભગવાન ક્યાં બચશો? શ્રીપતિ શ્રીધરામ.